શિયાળાના આગમન વેળાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ઉમરપાડાના કેવડી, ઉમરગોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરાઈ છે। ભરૂચના હાંસોટ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો છે। જૂના ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। અચાનક પડેલા આ વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ અને પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા હજુ પણ સુકાયા નથી અને તેવામાં ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી છે। અચાનક પડેલા વરસાદથી તે ડાંગર પલળી ગઈ છે ને જેના કારણે ખેડૂતોમાં चिंता અત્યારે ફરી વળી છે। વરસાદ શરૂ થતા જે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા। તો ખેડૂતોએ જણાવ્યું છે કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ગાંધીનગરમાં અમિત શાહ નવા એમએલએ ક્વાર્ટર્સનું लोकार्पण करवा माटे पहुंच्या छे। शुभ प्रवेश माननीय केंद्रीय गृहमंत्री श्री समस्त संकुल अने तेना दरेक युनिट नो प्लान नी बारीकाईथी विगतो मेळवी रह्या छे। मार्ग अने मकान विभागना सचिव श्री पटेलिया साहेब महानुभावोने प्रोजेक्टनी विगतोथी अवगत करावी रह्या छे। લક્ઝુરિયસ એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ને જે અર્થે અત્યારે અમિત શાહ પહોંચ્યા છે। તો અત્યારે આપ જોઈ શકો છો કે તેઓ વિગત અત્યારે મેળવી રહ્યા છે કયા પ્રકારના આ જે ફ્લેટ છે, કઈ સુવિધા તેઓને આપવામાં આવી રહી છે। તો જે મેપ છે તે નિહાળતા હતા અને અહીંયા તકતીનું અત્યારે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અમિત શાહના હસ્તે। તો લક્ઝુરિયસ એમએલએ ક્વાર્ટર્સનું આ લોકાર્પણ 220 કરોડના खर्चे आलिशान आ फ्लेट्स बनाववामां आव्या छे। 4 BHK आ फ्लेट्स जेमां सुविधाओनी वात करीए अथवा तो आखो जे फ्लेट छे एमां कया प्रकारनी डिजाइन छे एनी जो वात करीए तो पहला वेटिंग एरिया छे, आ साथे एक ऑफिसनुं स्ट्रक्चर पण त्यां बनाववामां आवी रह्युं छे कारण के धारासभ्यनो कोई पण मळवा आवता होय तो वेटिंग एरिया अने आज जोई शको छो वेटिंग एरिया छे, बेडरूम छे, गेस्ट बेडरूम पण बनाववामां आव्यो छे। એટલે કોઈ મહેમાન આવે તો તેમને પણ રહેવા માટેની આ સુવિધા ત્યાં પણ તેમને મળી રહે તે પ્રકારની આ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ધારાસભ્યોનું નવું રહેઠાણ હવે હશે। આ केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातनी मुलाकाते छे। गुजरातनी मुलाकात दरमियान आजे सदस्य निवासનું लोकार्पण कर्યું છે। આ પ્રકારના ભવ્ય જે ફ્લેટ આવાસ નિર્માણ પામ્યા છે તેના દ્રશ્યો સીધા ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સૌથી પહેલા જે ધારાસભ્યને એલોટમેન્ટ કરવામાં આવશે તેની નામની તકતી અહીંયા લાગવાની છે। દિવાળીનું પર્વ હોવાના નાતે તમે જોઈ રહ્યા છો કે વિશેષ રીતે ફ્લેટને શણગારવામાં આવ્યા છે। જેવી તમે એન્ટ્રી કરશો ફ્લેટની અંદર તો આ પ્રકારનો વેઇટિંગ એરિયા જે છે તે જોવા મળશે, એટલે કે ધારાસભ્યોને જે વ્યક્તિઓ મળવા આવ્યા હશે તે અહીંયા બિરાજમાન થઈ શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા આ ફ્લેટની અંદર ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત ફ્લેટની વાત કરીએ તો ત્યાંથી ફ્લેટની સીધા તમે જશો તો ત્યાં ઓફિસ પણ આવી રહી છે, એટલે કે જે ધારાસભ્ય જે છે તે ધારાસભ્યની ઓફિસ જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। એટલે કે ધારાસભ્ય જે છે તે અહીંયા બેસશે અને ત્યાંથી લોકોના પ્રશ્નોને સાંભળશે। જે રજૂઆત કરવા માટે આવ્યા હોય ગાંધીનગર ખાતે તેમની રજૂઆત અહીંયા બેસીને સાંભળી શકે તે પ્રકારની ફ્લેટની અંદરની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે ત્યાં ડ્રોપ બોક્સ જે છે તે પણ મૂકવામાં આવ્યું છે કે જેથી કરીને લોકો અહીંયા આવે, તેમની વાત સાંભળે, તેમના પ્રશ્નો માટેની વિવિધ ફાઇલો પણ ગોઠવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે। ટેલિવિઝનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકારની સુવિધા હશે તેનું બોર્ડ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે બગીચો છે, મલ્ટીપર્પઝ હોલ છે, કોમ્યુનિટી હોલ છે, સ્વિમિંગ પૂલ છે, જિમ્નેશિયમ છે, ડાઇનિંગ હોલ છે, દવાખાનું છે, પાર્કિંગ છે।
216 ફ્લેટ છે, 12 બ્લોક છે, 9 માળની વ્યવસ્થા છે, 28 એટલે કે 28,576 ચોરસ મીટર ફ્લેટનો એરિયા જે છે તે જોવા મળી રહ્યો છે. આ પ્રકારની વ્યવસ્થા સજ્જના ફ્લેટ જે છે તે નિર્માણ પામશે. આ થયો જે ધારાસભ્યની ઓફિસનો રૂમ. ત્યારબાદ તમે સીધા અંદર આવશો તો અંદર આવતાની સાથે જ અહીંયા મેન હોલ જે છે તે જોવા મળશે અને ત્યાં આ પ્રકારની વિશેષ વ્યવસ્થા એટલે કે આ પ્રકારના જે વ્યવસ્થા સાથેનો હોલ જે છે, લિવિંગ રૂમ જે છે તે જોવા મળશે. અહીંયા ધારાસભ્યો બેસી શકે, તેમના પરિવારજનો બેસી શકે અને પરિવારજનો બેસીને ટીવી પણ નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે તૈયાર કરવામાં આવી છે અને આ પ્રકારની વિશેષ સુવિધા સજ્જ નો હોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જેવા તમે થોડા અંદર આવશો ત્યાં ડાઇનિંગ એરિયા જે છે તે જોવા મળ્યો છે. ડાઇનિંગ એરિયાની પણ વિશેષ વ્યવસ્થા જે છે ત્યાં હોલની અંદર નિર્માણ પામી છે. ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ પાછળ બાલ્કની, વિશેષ સ્પેશિયલ વાળી બાલ્કની જે છે તે પણ જોવા મળી રહી છે અને ત્યાં હિંચકો જે છે તે લગાવવામાં આવ્યો છે. અહીંયા બેસીને તમામ ધારાસભ્યો અન્ય ધારાસભ્યોને પણ નિહાળી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા જે છે તે જોવા મળી છે. એટલે કે મોટી બાલ્કની જે છે તેની સાથે તમામ જે આવાસ જે છે તે અહીંયા બેસીને જોઈ શકાય, નિહાળી શકાય, ગાર્ડન સ્પેશિયસ એરિયા જે છે તે નિહાળી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે. આ પ્રકારનો જે કહી શકાય કે કિચન જે છે, એલ શેપનું કિચન જે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે અને આ પ્રકારના કિચનની વ્યવસ્થા જે છે ત્યાં હોલની અંદર જોવા મળે છે. એલ શેપનું કિચન જે છે તે જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની વ્યવસ્થા જે નવા આવાસ નિર્માણ પામ્યા છે તેમાં આ પ્રકારની વ્યવસ્થા સજ્જ જે છે તે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંતની વાત કરીએ તો 4 જેટલા બેડરૂમ જે છે તે આ આવાસની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે આ પ્રકારના લક્ઝુરિયસ બેડરૂમ જે છે તે પણ નિર્માણ પામ્યા છે અને લક્ઝુરિયસ બેડરૂમ પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના લક્ઝુરિયસ બેડરૂમ જે છે તે પણ જોવા મળ્યા છે. આ 1, આ 2, 3 અને 4 જેટલા બેડરૂમ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. 2x2 નો બેડરૂમ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ પ્રકારના વિશેષ બેડરૂમ સાથે કબાટની પણ વ્યવસ્થા છે કે જ્યાં વિશેષ કરીને જે ધારાસભ્યનો સામાન જે છે તે સચવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા છે. 4 બેડરૂમ એટલા માટે છે કે જે મુલાકાતીઓ હોય, તેમના સ્વજનો અહીંયા આવ્યા હોય તો તેઓ પણ અહીંયા સાથે રહી શકે બેડરૂમની અંદર તે પ્રકારની વ્યવસ્થા છે. આ ઉપરાંત ધારાસભ્યોની વાત કરીએ તો તેમના માટેનો માસ્ટર બેડરૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. આટલો મોટો માસ્ટર પીસનો જે બેડરૂમ તમે જોઈ રહ્યા છો કે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. આ પ્રકારનો બેડરૂમ હશે. સાથે બેડરૂમની વાત કરીએ તો તેની સાથે આ ડ્રેસિંગ એરિયા જે છે તે પણ જોવા મળી રહ્યો છે. એટલે કે આ પ્રકારનો ડ્રેસિંગ એરિયા જે છે તે પણ નિર્માણ પામેલો જોવા મળી રહ્યો છે. આ ડ્રેસિંગ એરિયાના દ્રશ્યો છે. આ પ્રકારનો કબાટ જે છે તે પણ અતિ આધુનિક સુવિધા સજ્જનો આ જે ડ્રેસિંગ ટેબલ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રકારનો જે કહી શકાય કે જે વિશેષ વ્યવસ્થા સભરનો જે આખો બેડરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અન્ય બેડરૂમની વાત કરીએ તો અન્ય બેડરૂમના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો એટેચ બેડરૂમ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. આમ 4 BHK લક્ઝરિયસ જે સુવિધા સભરના જે આવાસ જે છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ કર્યા બાદ આ આવનારા દિવસોની અંદર તમામ ધારાસભ્યો જે અત્યારે હાલ વર્તમાન 182 ધારાસભ્યો જે છે તેમને આ તમામ સુવિધાનો લાભ જે છે તે મળશે. મહત્વનું સાથે એ છે કે 216 જેટલા મકાનો જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. 9 માળના 12 એપાર્ટમેન્ટના આ મકાનો જે છે તે આવનારા દિવસોની અંદર ધારાસભ્યોને આ તમામ સુવિધા સજ્જ મળવાની છે અને આવનારા દિવસોની અંદર ધારાસભ્યોને હવે આ નવા આવાસો મળશે. 1971ની અંદર જૂના આવાસો નિર્માણ પામ્યા હતા તે જર્જરિત થવાના કારણે નવા આવાસ નિર્માણ પામ્યા છે અને આ સુવિધા હવે ધારાસભ્યોને મળશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. લોકાર્પણ તકતીનું લોકાર્પણ કરી દીધું છે અને હવે કયા પ્રકારની સુવિધાઓ છે તે પણ તેઓ નિહાળી રહ્યા છે. તો ફ્લેટમાં કયા પ્રકારની સુવિધાઓ છે, રૂમનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, ફ્લેટનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે તેને તેઓએ નિહાળ્યું હતું. સ્વિમિંગ પુલ છે અહીંયા, આ સાથે ગાર્ડનની પણ સુવિધા આપવામાં આવી છે. તો અન્ય મંત્રીઓ પણ અહીંયા સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે ધારાસભ્યો પણ ત્યાં પહોંચ્યા છે. તો 220 કરોડના ખર્ચે આ બનાવાયા છે. 9 જેટલા ટાવર ઊભા કરાયા છે. 9 ટાવરમાં 220 જેટલા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે અને દરેક ફ્લેટ 4 BHK આ ફ્લેટ તૈયાર કરાયા છે અને તેમાં વેઇટિંગ એરિયા છે, નાની ઓફિસની સુવિધા છે, બેડરૂમ તૈયાર કરાયા છે, કિચન હોલની પણ સુવિધા આપવામાં આવી છે.
તો આ સાથે એસી ટીવીની પણ સુવિધા અહીંયા જોવા મળી રહી છે. જે રીતે અમારા સહયોગીએ પણ આખો જે ફ્લેટ છે એની આપને ટૂર કરાવી છે. તો ધારાસભ્યો કેવા ફ્લેટમાં રહેશે એની એક ટૂર કરાવી અમારા સહયોગી ગૌતમે. તો ધારાસભ્યોના વૈભવી આવાસ છે ને, એટલે કહી શકાય કે નવા વર્ષ, દિવાળી અને ગુજરાતીઓનું આ નવું વર્ષ ધારાસભ્યોને ખાસ ફળ્યું છે. કારણ કે નવા ફ્લેટમાં તેઓ હવે નવા વર્ષે જશે. ત્યાં લોકો પણ મળવા આવી શકે, લોકોની સાથે મિટિંગ થઈ શકે, જનતાના કામ થઈ શકે. અને ગાંધીનગરમાં રહીને જ તેઓ, કારણ કે જ્યારે ગાંધીનગરમાં અલગ અલગ મિટિંગોનું આયોજન કરાતું હોય છે ત્યારે તેમને રોકાણની પણ એ વ્યવસ્થાની જરૂર હોય છે. માટે આ જે ક્વાર્ટર્સ છે એ સુવિધા આપવાના છે. ને હવે વૃક્ષારોપણનો પણ અહીંયા કાર્યક્રમ છે. કારણ કે નરેન્દ્ર મોદીનો જે એક પીએમ નરેન્દ્ર મોદીની એક ટેગલાઇન છે કે લોકોએ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. અને કારણ કે વૃક્ષ જે હોય છે આપણું જે ભવિષ્ય છે એ વધુ ઉત્તમ બનાવે છે. અને જેના કારણે સ્વાસ્થ્યની રીતે પણ વૃક્ષ જરૂરી છે. એના માટે જ્યારે પણ અમિત શાહ કોઈ આ પ્રકારના કાર્યક્રમમાં જતા હોય છે ત્યારે ખાસ વૃક્ષારોપણ કરતા હોય છે. અને અહીંયા એક મેસેજ પણ આપવાનો પ્રયત્ન હોય છે કે તમારે પણ વૃક્ષ વાવવા જોઈએ. તો અહીંયા પણ જે એમએલએ ક્વાર્ટર્સ છે ત્યાં પણ આ વૃક્ષ જે અત્યારે પ્લાન્ટ છે, પરંતુ આ જ્યારે વૃક્ષ મોટું થશે ત્યારે એ છત્રછાયા પણ આપશે. તો એક અહીંયાથી મેસેજ પણ આપવાનો પ્રયત્ન છે. તો ગાર્ડનની સુવિધા છે, સ્વિમિંગ પુલની સુવિધા છે, અલગ અલગ આ રીતે તમામ સુવિધાઓથી સજ્જ આ ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે. 220 કરોડથી વધુના ખર્ચે આ લક્ઝુરિયસ ક્વાર્ટર્સ તૈયાર કરાયા છે. તો 216 જેટલા આધુનિક આ ફ્લેટ છે, 9 જેટલા ટાવર છે અને 9 માળના ટાવર છે અને 12 ટાવર છે. 9 માળના આ ફ્લેટ છે અને 12 ટાવર છે. અને ત્યાં એમએલએ માટે અલગ અલગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાયેલી છે. તો ધારાસભ્યોનું આ નવું રહેઠાણ બનશે. તો અમિત શાહ સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વૃક્ષારોપણ કર્યું છે. ધારાસભ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે, મંત્રીઓ પણ જોવા મળી રહ્યા છે. 216 આધુનિક આ ફ્લેટ જે તૈયાર થઈ ગયા છે અને 220 કરોડના ખર્ચે 12 જેટલા આ ટાવર તૈયાર કરાયા છે. હાલ ભલે 182 જેટલા ધારાસભ્યો હોય, પરંતુ અહીંયા આવાસની સંખ્યા વધારે રાખવામાં આવી છે. તો લક્ઝુરિયસ આ એમએલએ ક્વાર્ટર્સ, એક તરફ જનતાને 6 લેન હાઈવે જે બનવાનું છે તેનું લોકાર્પણ કરવાનું ખાતમુહૂર્ત, એટલે પૂજા વિધિ સાથે તેનું કામ હવે શરૂ થશે. તો જનતાને પણ એક તરફ ભેટ આપવામાં આવી છે, બીજી તરફ વાત કરીએ તો ધારાસભ્યોને પણ આ વૈભવી આવાસની ભેટ મળી રહી છે. તો નવા વર્ષે કહેવાય કે ડબલ આ ખુશી, એક તરફ લોકો માટે પણ ખુશીના આ સમાચાર, બીજી તરફ ધારાસભ્યો માટે પણ ખુશી લઈને આવ્યું છે. નવું વર્ષ ધારાસભ્યોને ફળ્યું છે એવું કહી શકાય. તો હવે જે ચાવી છે એ પણ ધારાસભ્યોને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ અહીં આવીને રોકાઈ શકે છે. ગાંધીનગરમાં કારણ કે જનતાના કામો કરવાના હોય, અલગ અલગ બીજી પણ મિટિંગોનું આયોજન થતું હોય ત્યારે તેમને રહેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. અને આવા સમયે આ જે ફ્લેટ છે જે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ જે બતાવી રહ્યા છે કે એમએલએ જે ક્વાર્ટર્સ છે તેની અમિત શાહ ટૂર કરી રહ્યા છે. તેઓ પણ જોઈ રહ્યા છે કે જે 4 BHK આ જે ફ્લેટ તૈયાર કરાયો છે તેમાં કયા પ્રકારની સુવિધા છે. અહીંયા ડાઇનિંગ એરિયા પણ છે, લિવિંગ રૂમ છે, વેઇટિંગ એરિયા છે, નાની ઓફિસ પણ બનાવવામાં આવી છે ધારાસભ્યો માટે. તો કોઈને આવવું હોય, જનતાના કામો કરવા હોય, મિટિંગના આયોજન કરવા હોય તો તેના માટે એક મિટિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે ગેસ્ટ બેડરૂમ બનાવવામાં આવ્યો છે અને બીજા પણ માસ્ટર બેડરૂમ છે. તો આ પ્રકારની તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો મોટા આજના 2 કાર્યક્રમો, અમિત શાહ આ પહેલાં 6 લેન જે હાઈવે છે તેની કામ શરૂ કરવા માટે તેઓએ ત્યાં પણ ખાતમુહૂર્ત તેઓએ કર્યું હતું. પૂજાવિધિ, બ્રાહ્મણોએ પૂજાવિધિ કરાવી હતી અને તે પણ 800 કરોડથી વધુના ખર્ચે
એ 6 લેન હાઈવે તૈયાર થવાનો છે. એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમદાવાદનો એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બીજા કાર્યક્રમ જે ગાંધીનગરનો તો ધારાસભ્યોના વૈભવી આવાસનું આ લોકાર્પણ જ્યાં પહોંચ્યા ભૂપેન્દ્રભાઈ, આ સાથે અમિત શાહ અને શંકર ચૌધરી, હર્ષ સંઘવી, તમામ જે મંત્રીઓ ધારાસભ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તો મંત્રીઓએ પણ નિહાળ્યા હતા કે હવે તેઓ કયા ફ્લેટમાં રહેવા જવાના છે, કયા પ્રકારની સુવિધાઓ છે, તે તમામ તેઓએ પણ નિહાળી હતી.